राधे राधे मित्रों, केम छो बधा मजामां। तो हूँ रीना लईने आवी छूं व्लॉग। गमे तो लाइक करो, चैनल ने कर दो सब्सक्राइब। सवार सवार में मिक्स फ्रूट डिश में तैयार करी, कारण के आज नो चा ना टी, ग्रीन टी, कॉफी कांई ज नहीं। सवार में मस्त मजाना मिक्स फ्रूटनी डिश में पहला खाधी। पछी 11 वाग्या एटले मारी बेबीने हाफ डे छे, कारण के बोर्ड एक्जाम चाले छे एटले। तो ए स्कूलेथी आवी तो कीधुं मम्मा मकाई कोर्न बाफी दे, तो एना माटे पछी मकाई कोर्न बाफ्युं। ए बफाय त्यां सुधी मैं मकाई कोर्न बफाय त्यां सुधी मैं नारिયેળ पाणी पीधुं। અમે બધાએ, અમે યશવી અને માધવે। પછી એમાંથી મલાઈ કાઢી, જે મને હાથ દુખી ગયો મલાઈ કાઢતા કાઢતા, પણ બહુ મજા આવી મલાઈ ખાવાની। તો કોને કોને ભાવે છે જણાવજો। પછી આ છે ડ્રાય ફ્રૂટ, જે મેં સવારમાં ખાધા હતા, પણ મેં ભૂલી ગઈ હતી બતાવવાનું। અને એક બાજુ મેં મગ પણ પલાળીને મૂક્યા હતા રાત્રે। આ બંને તો હું ડેલી રાત્રે પલાળીને મૂકી જ દઉં છું, ભૂલતી જ નથી। બપોરે કાંઈ જ ના ખાધું, કારણ કે સ્કીપ કરી દીધું મેં। અને સાંજે સવારમાં ચા નથી પીધી, પણ સાંજે મેં ચા બનાવી। અને જોડે મેં આ મગનો ચીલો બનાવ્યો, જે બહુ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે, જે મને બહુ જ ભાવે છે। પછી થોડી વાર સાંજ પડી તો મારા તેલનો જે ડબ્બા ખતમ થઈ ગયા હતા, એક કરિયાણા શોપથી ડબ્બા આવી ગયા હતા, તો એને અંદર મૂકી દઉં છું, કારણ કે તેલ પતી ગયું હતું। અને અમે 2 તેલ યુઝ કરીએ છીએ, એક સનફ્લાવર અને એક સિંગ તેલ। પછી મારા પ્લાન્ટ જોતી હતી, તો નીચેવાળો આ મની પ્લાન્ટ જોયો, તો એને પાણીને થોડું એ કર્યું। પછી ઉપર યાદ આવ્યું કે છત પર તો પાણી નાખ્યું જ નથી 2 દિવસથી, તો છત પર ગઈ માધવને લઈ, અને માધવની તબિયત બહુ જ ખરાબ છે। પછી વિમાન જતા હતા, અમારી જોડે એરપોર્ટ નજીક છે, એને વિમાન બતાવ્યા અને ખુશ થયો। પછી નીચે આવીને મેં ડિનરની તૈયારી કરી। ડિનરમાં બનાવી કઢી અને ભીંડીની ડ્રાય સબ્જી અને કઢી અને ખીચડી, તો બહુ જ મજા આવે છે। પછી મેં દહીં સેટ કર્યું હતું, દહીં જમાવા મૂકી દીધું હતું, તો એ સેટ થઈ ગયું હતું। જો સરસ મજાનું દહીં પણ જમાઈ દીધું। અને પછી વારો આવે છે તેલ કાઢવાનો। તો જો તેલ કાઢવું છું હવે। અને એ તેલ કાઢવા માટે મને એક દિવાળી ગિફ્ટમાં મશીન મળ્યું છે, જે છે તો ઓઇલ કાઢવાનું, પાણી કાઢવાનું, પણ હું તેલ, મને એમને કીધું કે તેલ બી કાઢી શકો। તો આને ડબ્બાના જ પાઇપ આવે છે, આપણે તેલના ડબ્બામાં નાખી દેવાનું અને પછી એને ચાલુ કરવાનું। તો આ છે ઇલેક્ટ્રિક છે અને સારું રહે છે, પણ મને અમુક ટાઈમ માધવનું ધ્યાન પડે તો સ્વિચ દબાઈ જાય તો તેલ ઢોળી દે છે। 2 વાર એવું થઈ ગયું છે, એટલે હવે બહુ જ સાચવેતી રાખું છું। અને તેલની બરણી મેં ભરી દીધી છે। તો જો નળ ચાલુ થાય ને એવી રીતે, એટલે આપણે તેલનો ડબ્બો ઉચકવાનો નહીં, હમણાંથી બંધ છે। અને પછી શીરો પણ બનાવ્યો હતો। અને આ છે સલાડ, જે બીટરૂટ, ગાજર, ટામેટાં અને કાકડી। આ છે ભીંડો। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને